રાધા, એ રાધા, અહીં આવો અને ઘડીક બેહો, પોરો ખાઓ, કામ તો તોય થાશે. સાચી વાત છે બા, સવારના જાગ્યા ત્યારના નકરા કામ જ કરે છે. એ હા બા, જો આવી. એ હા બા, બોલો શું કામ છે? ગોપાલ વાડીએ ગયો છે કે ગામમાં ગયો છે? એ તમારા દીકરા સવારમાં વહેલા ઉઠીને વાડીએ ગયા છે. આજે વહેલી લાઈટ આવી છે ને એટલે આજે પાણીનો વારો છે. જલ, ભાઈ સૂતો છે કે જાગી ગયો છે? લે બા, તમારા દીકરાને ટ્રેનિંગ પૂરી થઈ ગઈ તોય કોઈ દિવસ મોડા સુધી સૂતા છે? હા સેજલવો, રાજી પોય છે અને એક વાતનું દુઃખ છે, મારા દીકરાની નોકરીનો લેટર આવે. લે બા, દુઃખ કેમ? દુઃખ એ વાતનું છે કે મારો દીકરો જમ્મુ કાશ્મીર નો મુકાય. લે બા, મૂંઝાવાનું ન હોય, જવાનો તો માથે કફન લઈને જ ફરતા હોય છે. બા, સેજલ ભાભી, હું શું કહું છું, નોકરીનો વારો આવે ત્યારની વાત તેરે. અત્યારે હું શું કહું છું બા? એ તમારે કાંઈ નથી કેવું, મને બધી ખબર છે. દીકરી હિરલના વ્રત પૂરા થઈ ગયા છે, તમે પિયર આટો મારી આવો, બે વારાફરતી. હા, પણ હિરલબેન ક્યાં છે? એ તારા જેઠ અને હિરલબેન બે ભોળાનાથે દર્શન કરવા ગયા છે. લે, જો આવ્યા. જય ભોળાનાથ બા. જય ભોળાનાથ. જય ભોળાનાથ બા. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. દીકરા અભય, તારી નોકરીના કાંઈ સમાચાર? હા બા, કાલ જ મારા સિનિયરનો ફોન હતો કે થોડાક દિવસોમાં જ જવાનું થશે. લગભગ તો આજકાલમાં જ જવાનું થશે બા. હા, તમે નોકરીએ જાઓ એનો મને કાંઈ વાંધો નથી, પણ કાલે તો રક્ષાબંધન છે. અરે મારી લાડકી બેન, હું થોડો કાલ ને કાલ વયો જવાનો છું અને હજી ક્યાં નોકરીનું લેટર આવ્યું છે. અરે હિરલબેન, મોટા ભાઈને કાલે નોકરીએ જવાનું છું તો શું થયું? હું તો અહીંયા જ છું ને. લે ગોપાલ, તારા આવ્યો વાડીએથી ને? હા મોટા ભાઈ, વાડીએ લાઈટ વહી ગઈ ને એટલે અત્યારે આવ્યું. હિરલબેન, તમારે તો ગર્વ લેવાનો હોય, તમારો એક ભાઈ જવાન છે તો એક ભાઈ કિસાન. હા ઓ ભાભી, હું કેટલી નસીબદાર છું. મારા ભોળાનાથ મારા બે ભાઈઓને ફોવરના કરે. મારી બેનપણી જાહલ અને લાખીનો ભાઈ પણ આર્મીમાં છે. હિરલ, હિરલ! લાખી, જાહલ, કાંઈક તો બોલો, શું થયું? અરે હિરલ, હું શું બોલું, મારો ભાઈ શહીદ થઈ ગયો. એ બેન, અમે તો નભાઈ થઈ ગયું. નાનપણમાં માવતર વહી ગયા, અત્યારે ભાઈનો સહારો હતો, એ પણ શહીદ થઈ ગયો. જાહલ, તારો ભાઈ તો હજી હમણાં જ આવ્યો હતો ને રજામાં? હા ભાઈ, એને ટપાલ આવીને તાત્કાલિક જ જવાનું થયું. હિરલ, તું કેટલી નસીબદાર છે, તારે તો બે ભાઈઓ છે. આખી જાહલ, રોવાનું ન હોય, અમે તો જવાનો માથે કફન લઈને જ ફરતા હોઈએ છે. હું મારા ઓર્ડરની રાહ જોઉં છું કે ક્યારે ઓર્ડર આવે, પછી એ ઉગ્રવાદીઓની વાત છે. ભાઈ, આપણે આવી નોકરી નથી કરી, હું તને નહીં જવા દઉં. ચલ, હવે તો મારે જાવું જ છે. લાખી અને જાહલના ભાઈનો બદલો લેવા અને આપણા જે વીર જવાનો જે શહીદ થઈ ગયા છે તેનો બદલો લેવા અને માં ભોમકાનું રક્ષણ કરવા. દીકરી હિરલ અને રાધા વહુ, તમે બે લાખી અને જાહલને ઘરે મૂકી આવો. અરે, હવારમાં બંને ભાઈ ક્યાં હાલ્યા? અરે હિરલ, વાડીએ થોડુંક કામ હતું એટલે હું ને મોટભાઈ બે થઈને કરી નાખ્યું.
તમે બે પહેલા અહીંયા બેસો. તમે ભૂલી ગયા કે આજે રક્ષાબંધન છે? અરે મારી લાડકી બેન, આજનો દિવસ કઈ ભૂલાતો હશે? પણ મને એમ થયું તું મંદિરે ગઈશો, એટલા માટે મેં કીધું વાડીએથી આવીને પછી રાખડી બંધાવી લઈશું. દીકરા અભય, આજ તો હિરલ વહેલી જાગીને મંદિરે જઈ આવી અને તમારી વાટે હતી. એ સેજલ ભાભી, એ રાધા ભાભી, ઓલું મીઠાઈનું બોક્સ લઈને અહીંયા આવો તો. એ હા. અરે સેજલ ભાભી, જોવો તો ખરા, આજે તો હિરલબેન ને કોઈ હરખનો પાર નથી. હા, હરખ તો હોય જ ને. મારે રામ લક્ષ્મણ જેવા બે ભાઈઓ છે. હા, ઝટ રાખડી બાંધો, અમારે અમારા લાડકા ભાઈઓને રાખડી બાંધવા જવું છે. ટપાલ ટપાલ ટપાલ. અભયભાઈ, તમારી ટપાલ આવી છે. લે હું લેતા આવું. એ લાવો કાકા, લાવો. હું આજ દિવસની વાટ જોતો હતો. આજે આ લેટર આવ્યું. હવે દુશ્મનોનો વારો છે. મારા વીર જવાનો જે શહીદ થયેલા છે તેનો એકનો ગણી ગણીને બદલો લઈશ. દીકરા અભય, તારે કેદી જવાનું? બા, મારે આજ સાંજે જ જવાનું છે. ભાઈ, હું તને નહીં જવા દઉં. હિરલ, કેમ આવું બોલશો? ભાઈ, મને બહુ બીક લાગે છે. અરે બેન, બીવાનું ન હોય. મારા દેશ માટે તો હું મારો જીવ પણ દઈ દઉં. અરે હિન્દુસ્તાનીઓના જવાનના મનમાં એક જ રટણ હોય છે, કાં તો હું તિરંગો લહેરાવીને આવીશ, કાં તો હું તિરંગામાં લિપટાવીને આવીશ. બા, તમે તો ભાઈને સમજાવો. દીકરી, એવું વિચારવાનું ન હોય. ભાઈની નોકરીનો સવાલ છે. હા બા, ભાઈની માથે તો ભેળિયા વાળીના રખોપા છે, એને કાંઈ ન થાય. ભાઈ, તમે નોકરીએ જાઓ, ઘર અને વાડીની કાંઈ ઉપાધિ ન કરતા, હું અહીંયા સૌને. સારું ગોપાલ. ભાભી, આવો હિરલબેન. તમે મારા ભાઈને રોકી લ્યો ને. હિરલબેન, તમને પણ ખબર છે ને અમને પણ ખબર છે કે તમારા ભાઈનું સપનું છે જવાન બનીને બોર્ડર ઉપર આપણા દેશનું રક્ષણ કરવાનું. ભાભી, પણ મને બહુ બીક લાગે છે. હિરલબેન, બીક છે ને ભોળાનાથ કરે ઈ ઠીક. ભાઈ, રોકાઈ જા ભાઈ. હિરલ, સાની રે. આપણા પરિવારનો સવાલ નથી, આ તો આપણા દેશનો સવાલ છે. સાના રહી જાવ હિરલબેન, સાના રહી જાવ. હાલો. હિરલબેન, થોડુંક તો ખાઈ લો. મોટભાઈ નોકરીએ ગયા ત્યારનું તમે હરખું ખાધું પણ નથી. જો તમે નહીં ખાવ ને તો ઘરના આ કોઈ પણ નહીં ખાય. ભાભી, તમને તો ખબર જ છે ને કે મારે અભયભાઈ બેહીને જમવાની ટેવ છે. અમને તો ખબર છે ને કે તમારા ભાઈ. ભાભી, એનું તો દુઃખ છે. આ ખાજાઓ બધા, આજ તો હું મારી લાડકી બેન ને મારા હાથેથી જમાડીશ.
ગોપાલભાઈ હાસુ કે છે તને અભયભાઈની યાદ નથી આવતી? અરે યાદ તો આવે જ ને. મને પણ ગર્વ થાય છે કે મારો મોટો ભાઈ આર્મીમાં છે, અને તમારે બધાને પણ ગર્વ લેવો જોઈએ કે આપણો મોટો ભાઈ આર્મીમાં છે. અરે હિરલ, જો તું આઈને દુઃખી રહીશ તો મોટા ભાઈ ત્યાં પણ દુઃખી થશે. તો તું શું મોટા ભાઈને દુઃખી જોવા માંગે છે? દીકરી હિરલ, તું તારી બેનપણી લાખી અને જાહલને મળતી આય, એને સારું લાગે ને તને સારું લાગે. જા બટા જા. સેજલ ભાભી, રાધા, આપણે મૂંઝાવાની કાંઈ જરૂર નથી. સેજલ ભાભી, હું તમારી નાની બેન જ છું ને. ટપાલ ટપાલ ગોપાલભાઈ તમારી ટપાલ છે. એ હા કાકા, લાવો. જો બા, અભયભાઈની ટપાલ આવી. સારા સમાચાર છે. અભયભાઈ રક્ષાબંધન કરવા આવે છે. તો બેન હિરલ ક્યાં ગઈ? બેન હિરલ, એ બેન હિરલ, આપણે અભયભાઈ રક્ષાબંધન કરવા આવે છે. અરે વાહ, શું મારો ભાઈ આવે છે? હા બેન. સેજલ ભાભી, રાધા ભાભી, હાલો હાલો આપણે રક્ષાબંધનની તૈયારી કરવી અને મારા ભાઈના સ્વાગતની તૈયારી કરવી. હાલો હાલો. હાલો હાલો ઝટ. बॉस, आज एक अच्छी खबर है। शाबाश मेरे शेर, बताओ क्या खबर है? एक हिंदुस्तानी छुट्टी पे जा रहा है। छुट्टी पे जा रहा है तो हमें क्या है? बॉस जरा सोचो, वो अकेला जा रहा है, क्या बीच में हमदा बोल दे? तो चलो बोल देते हैं। जी बॉस, जी बॉस, जी बॉस। कई दिनों से सोच रहा था, एक भी हिंदुस्तानी हाथ नहीं आ रहा था, आज उसकी खैर नहीं। जी बॉस, जी बॉस, जी बॉस। बेन हिरल, चलो अभी बोल रहा है, बोल दिया साला, चलो बॉस। સેજલ ભાભી, મારો ભાઈ હજી કેમ નો આવ્યો? એ ગોપાલભાઈ તમારા ભાઈને બસ સ્ટેશને લેવા ગયા, આવતા જ હશે. ઓહો, આજે તો હિરલબેન બહુ ખુશ લાગે છે. હરખ તો હોય જ ને, મારો ભાઈ નોકરીએ ગયો ને 1 વર્ષ પૂરું થઈ ગયું અને આજે રક્ષાબંધન પણ છે. એ ઉપાધિ કરવામાં હમણાં આવશે. હિરલ ભાઈ, ભાઈ
મારો દીકરો મારે આંખ્યું ના તારો ચારો આવજો મારા ગઢપણની લાકડી ક્યાં વળવાઈ હે ભગવાન, મારે રક્ષાબંધન ના દિવસે આવા દિવસો જોવાના હતા. ઓ ભાઈ રાખડીના તાતણે જન્મોથી ગુથાયેલી ભાઈ બહેનના પ્રેમની અમર કહાની. ઘણું જીવો મારી લાડલી બહેના, જીઓ હજારો સાલ રે, જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ, કરતો રહીશ વાલ રે. જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ, કરતો રહીશ વાલ રે.